સરીગામ નોટિફાઈડ વિભાગ દ્વારા મિની ફાયર ફાઇટરની સુવિધામાં વધારો કરાયો। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા સરીગામ જીઆઈડીસી ખાતે કાર્યરત ફાયર વિભાગના નોટિફાઈડ એરિયા સરીગામ તથા ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર ફાઇટરનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણ પાટકરે, એસઆઈએ પ્રમુખ નિર્મલ દુધાની, સેક્રેટરી કૌશિક પટેલ, સિરીઝ દેસાઈ, નોટિફાઈડ ચીફ ઓફિસર મહેશ કોઠારી, નોટિફાઈડ ચેરમેન નીતિન ઓઝા, કમલેશ ભટ્ટ, સજ્જન મુરારકા, નાયબ કાર્યપાલક એન્જિનિયર ફાયર ઓફિસરો ઉદ્યોગપતિઓ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સરીગામ સ્ટેટના હિત માટે ફાયર વિભાગને ફાયર ગાડીની જરૂરિયાત ધારાસભ્ય રમણ પાટકરે તાત્કાલિક ગ્રાન્ટની મદદ કરી। સરીગામ આજુબાજુના વિસ્તારમાં ખૂબ ઉપયોગી ફાયર ફાઇટરની ગાડીની સુવિધામાં વધારો થતા સરીગામ સ્ટેટમાં ભારે ખુશી। સરીગામ ખાતે 4500 લીટરની ક્ષમતાવાળું ફાયર ફાઇટરનું આજે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલો અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, નોટિફાઈડ બોર્ડના મેમ્બરો, તમામ ઉદ્યોગકારો આજરોજ હાજર રહેલા અને આ જે ગાડી છે એ આજુબાજુના ગામમાં જ્યારે નાના મોટા અકસ્માતો થાય છે એ વખતે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। આ ગાડીમાં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલો છે।